2025ની બનાવેલી સ્કોડા જો E20 પેટ્રોલથી ખરાબ થતી હોય તો આ દેશ માટે ચિંતાનો વિષય એટલા માટે છે કેમ કે એકવાર નહીં બબ્બે વાર ખરાબ થઈ ગાડી કે E20 એટલે કે ઇથેનોલ વાળું પેટ્રોલ જે બજારમાં મળે છે અત્યારે એના કારણે અથવા તો ભેળસેળયુક્ત પેટ્રોલના કારણે ગાડીમાં ખરાબી આવી છે। થોડા કલાકો પછી ભાજપના પ્લેટફોર્મ પરથી એકાઉન્ટ પરથી એક વિડીયો શેર કરવામાં આવે છે અને એમાં ઇથેનોલ તરફ દલીલ કરવામાં આવે છે કે જો ભાજપ આ રીતે વિડીયો શેર કરતો હોય, ઇથેનોલ તરફી દલીલ કરતો હોય, બીજી તરફ એક આમ નાગરિક રસ્તા ઉપર ઈંધણને લઈને પરેશાન થતો હોય તો સ્પષ્ટતા સરકારે કરવી જરૂરી છે કે આખરે ઇથેનોલ યુક્ત પેટ્રોલથી સમસ્યા થઈ રહી છે કે નહીં। ફરી એકવાર E20 પેટ્રોલને લઈને ચર્ચા જે છે તે થઈ રહી છે। વિવાદના એક વધુ સમાચાર સામે આવ્યા। 2025ની સ્કોડા કાર ખરાબ થતા ગંભીર સવાલ ઉઠી રહ્યા છે। 2 વાર કાર રોડ પર બ્રેકડાઉન થઈ જતા સવાલો ઉઠ્યા છે। ઇથેનોલ અથવા તો ભેળસેળ યુક્ત પેટ્રોલના કારણે સ્કોડા બંધ થઈ હોવાની વાત સ્કોડા ઇન્ડિયાએ પણ સ્વીકારી છે। તો બીજી તરફ 2025ની સ્કોડામાં ખરાબી આવતા દેશભરમાં ચર્ચા જાગી છે। વિવાદ થતા ભાજપે E20 પેટ્રોલ પર એક વિડીયો શેર કર્યો છે। ઇથેનોલની તરફેણ કરતો વિડીયો એક્સ પર પોસ્ટ કરવામાં આવ્યો છે। ફોર્મ્યુલા 1માં પણ ઇથેનોલ વપરાતું હોવાનો વિડીયોમાં ઉલ્લેખ કરાયો છે, જ્યાં ભાજપે શેર કરેલા વિડીયોમાં એ લખ્યું, તથ્યને જાણો, અફવાઓથી બચો। નાગરિકો ઇન્ટરનેટ પર પૂછી રહ્યા છે કે સત્ય આખરે શું છે, તેના પર પણ એક સવાલ। આ ન માત્ર પહેલો કિસ્સો પરંતુ આની પહેલા પણ અનેક એવા કિસ્સાઓ અને અનેક એવા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા કે જેમાં E20 પેટ્રોલના કારણે ગાડીઓમાં માઇલેજ ઘટવાની વાત હોય, ગાડીઓ બંધ પડવાની વાત હોય અથવા તો ઓઇલ ટેન્કમાંથી કંઈક બીજું જ નીકળવાની વાત હોય। આ બધી જ સવાલો જે છે તે હવે એક આખો ચક્રવ્યૂહ બની ગયો છે અને આના જવાબો હાલ તો એક જગ્યાએથી નથી પણ મળી રહ્યા। મુફદ્દલ મારી સાથે જોડાયા છે। મુફદ્દલ, વધુ એક વિવાદ સામે આવ્યો છે જેમાં એક સ્કોડા કાર જે છે એ બંધ પડી જતા સ્કોડા ઇન્ડિયાએ સ્વીકાર્યું છે કે ઇથેનોલ અથવા તો પછી જે ભેળસેળયુક્ત પેટ્રોલ જે નખાયું હોય એના કારણે એન્જિનમાં તકનીકી ખરાબીના કારણે સ્કોડા બંધ થઈ છે। E20 પેટ્રોલને લઈને ફરી એકવાર ઘમાસાણ જોવા મળી રહ્યું છે। ભાવિક, એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે ઇથેનોલ યુક્ત પેટ્રોલ જે દેશમાં અત્યારે તમામ પેટ્રોલ પંપ પર વેચાઈ રહ્યું છે એ પેટ્રોલમાં ખરાબી છે કે નહીં, એ પેટ્રોલ ગાડીઓના પાર્ટ્સને ખરાબ કરે છે કે નહીં, એ અંગે સરકારે હવે એક સ્પષ્ટતા કરવી ખૂબ જ જરૂરી બની ગઈ છે। કેમ કે પહેલો કિસ્સો તમને યાદ અપાવી દઉં, મારુતિવાળો કિસ્સો, જ્યાં પણ મારુતિ એવો જવાબ આપ્યો હતો કે પેટ્રોલ જે યુઝ થયું છે એ ઇથેનોલ યુક્ત પેટ્રોલ અથવા તો અડલ્ટરેડ પેટ્રોલ એટલે કે ભેળસેળયુક્ત પેટ્રોલના કારણે કાર ખરાબ થઈ છે। હવે આ બીજો કિસ્સો જે અત્યારે ઇન્ટરનેટ પર ખૂબ ચર્ચામાં છે, 2025ની બનાવટની સ્કોડા। પહેલાં તો એવી વાત હતી કે ભાઈ જૂની ગાડી હોય એમાં E20 પેટ્રોલમાં સમસ્યા સર્જાય છે, પણ 2025ની બનાવેલી સ્કોડા જો E20 પેટ્રોલથી ખરાબ થતી હોય તો આ દેશ માટે ચિંતાનો વિષય એટલા માટે છે કેમ કે એકવાર નહીં બબ્બે વાર ખરાબ થઈ ગાડી, બબ્બે વાર ખરાબ થઈ મામલો સ્કોડા ઇન્ડિયા સુધી પહોંચ્યો, કંપની સુધી પહોંચ્યો। કંપનીએ સ્ટેટમેન્ટ રિલીઝ કરવું પડ્યું કે E20 એટલે કે ઇથેનોલ વાળું પેટ્રોલ જે બજારમાં મળે છે અત્યારે એના કારણે અથવા તો ભેળસેળયુક્ત પેટ્રોલના કારણે ગાડીમાં ખરાબી આવી છે। એની એક જે વોરંટીની જે બિલ છે એ પણ વાયરલ થઈ રહ્યું છે કે જેમાં કંપનીએ વોરંટીની અંદર વોરંટી પીરિયડમાં ગાડી રિપેર કરી આપી છે 0 બિલ આપીને। એનો અર્થ કે ગાડી નવી છે, એનાથી ફલિત થઈ રહ્યું છે કે ગાડી નવી છે અને તેમ છતાં એમાં આટલી મોટી ખરાબી આવી, રસ્તા વચ્ચે ગાડી બંધ પડી ગઈ છે। બીજી તરફ સમાંતર શું થાય છે, થોડા કલાકો પછી ભાજપના પ્લેટફોર્મ પરથી એકાઉન્ટ પરથી એક વિડીયો શેર કરવામાં આવે છે અને એમાં ઇથેનોલ તરફ દલીલ કરવામાં આવે છે, ઇથેનોલ તરફી દલીલ કરવામાં આવે છે કે ઇથેનોલ તો ફોર્મ્યુલા 1માં પણ વપરાય છે। ઇથેનોલની અંદર એવા ગુણો છે
કે જે ફોર્મ્યુલા 1 જે રેસ છે, રેસિંગ કાર, એમાં પણ વપરાય છે. એટલે તથ્યો જાણવા જરૂરી છે, અફવાથી બચવું જરૂરી છે. અને એટલે જ મેં શરૂઆતમાં કહ્યું કે જો ભાજપ આ રીતે વિડીયો શેર કરતો હોય, ઇથેનોલ તરફી દલીલ કરતો હોય, બીજી તરફ એક આમ નાગરિક રસ્તા ઉપર ઈંધણને લઈને પરેશાન થતો હોય, તો સ્પષ્ટતા સરકારે કરવી જરૂરી છે કે આખરે ઇથેનોલ યુક્ત પેટ્રોલથી સમસ્યા થઈ રહી છે કે નહીં. એક સ્પષ્ટ કરી દો કે સમસ્યા થઈ રહી છે તો આ વાહનોમાં થઈ રહી છે, અને નથી થઈ રહી તો આ વાહનોમાં નથી થઈ રહી. અને આ એક બાબત નથી, બે બાબત છે જે લગાતાર ચર્ચામાં છે E20 પેટ્રોલને લઈને. એક તો E20 પેટ્રોલથી વાહનના પાર્ટ્સ ખરાબ થઈ રહ્યા છે, આ એક વિષય છે. બીજો વિષય છે વાહનના પાર્ટ્સ ખરાબ નથી થતા, માઇલેજ ઘટી જાય છે. તો એ પણ એક સંગીન બાબત છે. જ્યારે તમે ઇથેનોલ યુક્ત પેટ્રોલ આટલું મોંઘું વેચી રહ્યા છો, જે 60-70 રૂપિયામાં વેચાવું જોઈએ, એના બદલે ઇથેનોલ યુક્ત પેટ્રોલ આટલું મોંઘું વેચાઈ રહ્યું છે, ભરી ભરીને પૈસા લેવામાં આવી રહ્યા છે ઇથેનોલ યુક્ત પેટ્રોલના, તો પછી ગ્રાહકને 0.01% પણ સમસ્યા ન થવી જોઈએ એ પેટ્રોલના કારણે, એ ઈંધણના કારણે. એ સરકારની અને પેટ્રોલિયમ કંપનીઓની જવાબદારી છે. આમાં પેટ્રોલિયમ કંપનીઓએ પણ ખુલીને બોલવું પડશે, અને આમાં સરકારે પણ સ્પષ્ટતા કરવી પડશે કે આખરે આ તથ્ય શું છે. કેમ દર ચોથે દિવસે ઇન્ટરનેટ પર આવો કોઈ વિવાદ સામે આવે છે? E20 પેટ્રોલ સવાલોના કઠેડામાં ક્યાં સુધી રહેશે? આની સ્પષ્ટતા સરકારે કરવી પડશે. જી બિલકુલ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.